ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। उक्तं ज्ञानाष्टकेन न किंचित इव शाम्यति। तो આગળના પ્રકરણ જેને જ્ઞાનાષ્ટકમ કહેવામાં આવ્યું એમાં છેલ્લા શ્લોકમાં છેલ્લું ચરણ હતું ન કિંચિત એવ શામ્યતિ. શામ્યતિ શાંતિને પ્રાપ્ત કરે છે. કેવી શાંતિને પ્રાપ્ત કરે છે? ન કિંચિત અર્થાત અશાંત કરનારું કશું જ નથી. અશાંત કરનારું કશું જ નથી. એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરીને શાંતિને પ્રાપ્ત કરે છે. કશી જ વસ્તુ નથી જે અશાંતિ જન્માવે. શાંતિ તો સ્વભાવ છે, એ તો નિત્ય પ્રાપ્ત જ છે. આમ જોવા જઈએ તો અશાંતિ મનની સ્થિતિ છે. પણ મનમાં અહંભાવ હોવાને કારણે મન અશાંત હોય તો હું અશાંત છું એ પ્રકારે મનુષ્ય અશાંતિને પામે છે. એટલે કે જે શાંતિને પ્રાપ્ત કરે છે. તો જે કારણથી હું અશાંત હતો એ કારણ ન રહે તો હવે હું શાંત છું. પહેલાં અશાંત હતો, હવે શાંત છું. આ પ્રકારના મારા ખ્યાલને કારણે હું એમ માનું કે હું શાંતિને પ્રાપ્ત થયો છું. એક જ્ઞાની પુરુષ શાંતિને પ્રાપ્ત થયો એમ નથી માનતા. અશાંતિ વસ્તુ જે છે એ શાંતિ અને અશાંતિ બંને અવસ્થાઓ જે છે. શાંતિ પણ લક્ષણાવૃત્તિથી આપણને આત્માના સ્વરૂપનો નિર્દેશ કરે. વાત બરાબર છે. એ તો કોઈ પણ શબ્દ માટે એમ જ કહેવાય ને, કરવું કે ન કરવું, કર્મ અકર્મ આ બંને વસ્તુ ઉપાધિના સ્તરે જ છે. પણ આપણી બધી જ ભાષા જે છે અને બધા જે ખ્યાલો છે એ બધું વ્યવહારના ઉપાધિના સ્તરે જે કંઈ આપણે અનુભવ્યું છે એના પર આધારિત છે. એટલે એ રીતે એ દ્વારા જે ઉપાધિના સ્તરનું નથી એનો નિર્દેશ કરવામાં આવે છે. ન કિંચિત એવા કશું જ નથી.
અને પહેલાં તો કહ્યું ન કિંચિત નિશ્ચય, કશું છે પણ નહીં. એટલે કે અધિષ્ઠાન તત્વ કહો, આત્મતત્વ કહો, ચૈતન્ય કહો, એ ચૈતન્યની સત્તા ધરાવનારું, ચૈતન્યની સત્તા ધરાવનારું કશું જ નથી. ચૈતન્યના સ્તરનું કશું જ નથી. હું માત્ર ચૈતન્ય બનીને રહું ત્યારે કશું જ નથી. ન કિંચિત દેવા. પછી એમ પણ કહેવાય કે ન કિંચિત દેવા છે ત્યારે પણ કશું નથી, કારણ કે જે છે વાસ્તવમાં કશું જ નથી. મિથ્યાની પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. એ દસત ભાસમાનમ સ્વપ્ન ગજાદિવત. સ્વપ્નમાં હાથી વગેરે ભાસે છે, જે વાસ્તવમાં નથી, એ ભાસનાર છે. સ્વપ્નના પદાર્થો નથી અને ભાસે છે, જે નથી છતાંમાં ભાસે છે એ માટેનું સ્વપ્ન ઉત્તમ દૃષ્ટાંત છે. સ્વપ્ન ગજાદિવત. કશુંક ભાસે છે, કશુંક અનુભવાય છે, માટે છે એવો કોઈ નિયમ નથી. તો તે રીતે જાગ્રતમાં પણ બધું અનુભવાય છે. જાગૃત આપણા મનની સ્થિતિ અનુભવાય છે. મુખ્યત્વે તો જે બધા જાગ્રતના પદાર્થો છે એ કોઈને રીતે મનની વૃત્તિમાં પરિણમે. એટલે એ હોય જ નહીં ત્યારે તો કંઈ જ નથી. તો બરાબર હોય ત્યારે પણ સત્યની દૃષ્ટિએ કાંઈ નથી. ન હોવું એટલે અનુભવની દૃષ્ટિએ કાંઈ નથી. બીજું ન હોવું એટલે અનુભવ છે તો પણ સત્યની દૃષ્ટિએ કાંઈ નથી. અર્થાત એ ન હોય અને જે પ્રકારની મારી સ્થિતિ હોય, ન હોય તો મારા પર કશો પ્રભાવ ન હોય, મારા પર કશો જ પ્રભાવ ન હોય. ન ઇંગતે, એ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. કશી વસ્તુને ચલાયમાન ન કહે તો નથી બરોબર ગણવી. એ રીતે વ્યવહાર હોય ત્યારે પણ, મનની સ્થિતિ હોય ત્યારે પણ ન કિંચિત સામ્યથી, કશું જ નથી. અર્થાત આ જગતના મિથ્યાત્વનો, અનાત્મા અદ્વિતીયત્વનો એટલું દ્રઢ નિશ્ચય છે કે કશું છે જ નહીં. સત્યની દ્રષ્ટિ કશું નથી. વ્યવહારમાં કશું નથી એમ નહીં, પણ જ્યાં સત્યમાં જ દ્રષ્ટિ નિષ્ઠ છે. વ્યવહાર એને પોતાના સત્યના નિષ્ઠામાંથી કોઈ ચલાયમાન કરતો નથી. એટલા જ માટે સત્યમાં જ નિષ્ઠ હોવાને કારણે સત્ય જ શું, એટલે કે એવમેવ અહમ આસ્થિત. આ પ્રકારે જ આ સમન્તા સ્થિત જ છે, બીજું કંઈ છે નહીં. આ સમન્તા સર્વ રીતે હું સ્થિત છે. એટલે સ્થિત કે પણ ચાલે, તો આ સ્થિત કહેવામાં આવ્યું. બધી જ રીતે સમન્તા, બધી જ રીતે, બધી દિશાઓમાંથી, બધી અવસ્થાઓ, બધી જ રીતે આમાં જ સ્થિત છે. એટલે જનક રાજા આ પ્રકારની સ્થિતિનું વર્ણન કરી, આગળ વર્ણન કર્યું હતું. જુદા જુદા સંદર્ભમાં વર્ણન થાય છે. આ સ્થિત હું સર્વ રીતે, સર્વ એટલે એવું કશું જ નથી જે મને આ સ્થિતિમાંથી વિચલિત કરે, ચલાયમાન કરે, એમાં વિક્ષેપ પણ ઉત્પન્ન કરે. એ પ્રકારની દ્રઢ સ્થિતિ છે કે કશી જ વસ્તુ એનામાં કોઈ વિક્ષેપ જન્માવી જ ન શકે. નાહમ દેહો ન મે દેહ. આમ દેહ કહો, ઉપાધિ કહો, અને એ દ્વારા જગત કહો, એ સાથેનો સંબંધ બહુ દ્રઢ છે. દેહ નથી એમ નથી કહેતા, કોઈક સ્તરે છે. નાહમ દેહ, હું દેહ નથી. અર્થાત દેહ ના હોવાને કારણે હું પણ આમાં કોઈ પ્રકારનો ફેર થતો નથી. નમે દેહ એ વ્યવહાર થયો. વ્યવહારમાં મારું છે વગેરે દ્વારા વ્યવહાર થાય. એટલે આટલી ઉત્કૃષ્ટ દૃષ્ટિ આપણને વેદાંત કે આ સર્વોત્કૃષ્ટ દૃષ્ટિ છે. એમાં વ્યવહારનો કોઈ તિરસ્કાર નથી. વ્યવહાર સાથે સંપૂર્ણ રીતે સમાધાન છે. કઈ રીતનું સમાધાન?
તત્વની દ્રષ્ટિએ, સત્યની દ્રષ્ટિએ સમાધાન છે. જે મિથ્યા છે, મિથ્યા છે એ પ્રકારનું સમાધાન છે. સત્ય છે, સત્ય છે. ઉભયોરોપી દૃષ્ટાંત ત્વનયોસ તત્વદર્શી. તત્વદર્શી આ બંનેનો અંત છે. બંનેના સ્વરૂપનું પર્વ જોયું છે. અને માટે ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. બહુ સ્પષ્ટ છે. અસત ભાવ ન વિદ્યતે. ત્યાં અસતનો અર્થ મિથ્યા. સદ વિલક્ષણ નથી એનો ભાવ છે, નથી એ તો પ્રશ્ન કહેવાનો પ્રશ્ન જ નથી ને. અસતનો અર્થ સદ અભાવ કહેતા હોય તો ભાઈ સસલાનું શિંગડું નથી એવું કહેવાની શું જરૂર છે? પણ સસલાનું શિંગડું દેખાય છે ને તોય નથી. રજ્જુ સર્પ ભાસે છે ત્યારે પણ નથી. એટલે કે જે નથી પણ ભાસે છે એ વાસ્તવમાં નથી, ક્યારેય નથી. અને ભલે જે ભાસતું ના હોય પણ જે છે એ હંમેશા છે. ભાસતું ના હોય કેમ કહીએ? કારણ કે આપણે ભાસતું કોને કહીએ? ઇન્દ્રિયના વિષયને ભાસે છે એમ આપણે કહીએ છીએ. એટલા માટે ભાસતું ના હોય તો ના જ હોય, એને કારણે બધું ભાસે છે. પણ આપણે જ્યારે ઇન્દ્રિયના સ્તરનો અનુભવ થાય ત્યારે જ આપણે માનતા હોઈએ કે આ ભાસે છે. એ રીતે આત્મા ભાસતો નથી. ભાસવાની આપણી વ્યાખ્યા પ્રમાણે ભાસતો નથી. એટલે કહેવામાં આવ્યું અન્ય દેવતા દ્વિજિતાત અથો અવિદિતાત અધિ. એ વિદિત અવિદિત બંને ભાસતા હોય છે એમ કહી શકાય. એનાથી ભિન્ન છે, ભાષે. સ્વયં પ્રકાશને વ્યાખ્યા કરે. એ સ્વયં પ્રકાશ એ આપણા વ્યવહારનો વિષય નથી, અનુભવનો વિષય પણ વ્યવહારનો વિષય નથી. એ સ્વયં પ્રકાશને ધ્યાનમાં લીધા વગર બધો વ્યવહાર થઈ શકે છે. એના હોવાનું આપણા વ્યવહાર પર કોઈ પ્રકારની અસર નથી એમ કહેવાય. બધી અસર છે પણ છતાં પણ આપણે જેને વ્યવહાર માનીએ છીએ, આપણે જેને ધ્યેય માનીએ છીએ, આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ જીવનની અંદર, એ કશામાં આના હોવાની એનો કોઈ અસર નથી. એનાથી વ્યવહાર સિદ્ધ થાય પણ આપણને એની કોઈ અસર નથી. એની નોંધ ન લઈએ, જે નથી જ લેતા, તો પણ આપણા વ્યવહારમાં કશી જ અસર થતી નથી. અને એટલા માટે ભાસતો નથી. ત્યારે વેદાંત શાસ્ત્રે કહેવું જોઈએ કે ભાઈ એની નોંધ નથી લેતો એનો બહુ મોટો ગેરલાભ છે. એની નોંધ નથી લેવાતી ને એનો બહુ મોટો ગેરલાભ છે. એ નોંધ લેવાય તો જ બધી સમીકરણ બરાબર પૂરું થાય. બાકી સમીકરણ અધૂરું રહે છે દુનિયામાં. જીવનમાં સમીકરણ અધૂરું જ રહે છે. કોઈ પણ પ્રસંગમાં, કોઈ અનુભવમાં સમીકરણ પૂરું થતું જ નથી. દરેક અનુભવ કશી ને કશી પ્રકારની છાપ, અધૂરા કશું છોડીને જ જાય છે દરેક અનુભવ. કારણ કે આને ગણતરીમાં લેવામાં આવતું નથી. એટલે આ તો કોને આપણે કહી શકીએ? તો કોણ આ સાંભળવા તૈયાર છે? જેણે જોયું કે ભાઈ આ વ્યવહારની અંદર જાત જાતનું બધું કરવા છતાં પણ કંઈક મેળ પડતો નથી. જીવનમાં મેળ પડતો નથી. બધી ગણતરી કરવા છતાં પણ કઈ રીતે સમીકરણ મળતું નથી એવું જેને લાગે કે કંઈક રીતે જીવનમાં જે ઈચ્છું છું એ પ્રાપ્ત થતું નથી, શું ઈચ્છું છું એ ખબર નથી. પણ એક પ્રકારની અંદર એક અસ્વસ્થતા છે. જીવન જોઈએ છે એ ના મળવાની અસ્વસ્થતાની નોંધ લેવામાં આવે એ તો હોય જ છે. બીજા બધે અસ્વસ્થતા મળી ગઈ, બીજા એજન્ડા પ્રયોજન પૂરા થયા અને છતાંય પણ અસ્વસ્થતા જતી નથી. શું જોઈએ છે ભાઈ? અમેરિકા જોઈએ, શું જોઈએ છે? નોકરી જોઈએ, શું જોઈએ? પગાર જોઈએ, શું જોઈએ? ફોન. આમ જે આવે ક્ષેત્ર હોય ને આપણી પાસે આમ થશે એટલે બધું બરોબર થઈ રહેશે. એ બધું થયા છતાં બરોબર ના થઈ રહે ત્યારે ખબર પડે કે ક્યાં શું ખૂટે છે.
એને માટે પછી આ છે કેને શીતમ પતતિ પ્રેષિતમ મને ન કિંચિત સામ્યતી. તો પછી એ જ ગણિત્રીમાં લે અને ગણિત્રીમાં લેવામાં આવે એ ગુરુ આપણું ધ્યાન દોરે અને આવું કંઈક છે અને એને ગણિતમાં લેવું જોઈએ. કંઈ એ ગણતરી કરવા યોગ્ય છે. બાકી તું જે ગણે છે ને એ વસ્તુ તો ગણતરીમાં યોગ્ય જ નથી. આ બધા માટે સત્ય મિથ્યા વગેરે વિવેક કરવામાં આવે છે, બે કશાય માટે નહીં. એટલે કેવી રીતે પોતે આ સ્થિતિને પામ્યા છે એનું જુદું જુદું વર્ણન કરે છે જનક રાજા કે ભાઈ ન કિંચિત સામ્યથી આ પ્રકારની શાંતિ તો મને પ્રાપ્ત થઈ જશે. એ શાંતિ કેમ પ્રાપ્ત એને પગથિયા આપણને કહે. કાય કૃત્યા સહ પૂર્વમ, પહેલા શરીરના કર્મને અસહન કરનારો થયો એટલે શરીરના કર્મને સહન ના કરી શક્યો એટલે શરીરનું કર્મ છૂટી ગયું. તતો વાગ વિસ્તરાસ, અને એ કારણ તથા એ કારણથી એટલે એ જ અસહનશીલતા જોઈએ છે. ચાલો ભાઈ, આ કાયાના કર્મથી જે કંઈ સિદ્ધ કરવાનું હોય નથી થતું અને માટે આ સિદ્ધિથી અસહનશીલ છું. તો વાણિયાના કર્મથી સિદ્ધ કરવા માંગતો હતો એ પણ સિદ્ધ ના થયો માટે ટૂંકમાં જે ઈચ્છું છે એ સિદ્ધ ના થાય માટે એ અસિદ્ધિને સહન નથી કરી શકતો. અને એટલા કર્મ જેને મેં સાધન માન્યું હતું સિદ્ધુનું એને સહન નથી કરી શકતો કે આ કર્મ તો ભાઈ એ સાધન નથી. સુરદાસજી કહે ભાઈ બહુ મેં તો બહુ નાચ્યો, જન્મ બહુ નાચ્યો ભગવાન, પણ જે વસ્તુની નોંધ લેવાની હોય નોંધ લેવાય નથી. તારી નોંધ લેવાય જ નથી. ન વાગ વિસ્તરાસ તથો વાગ વિસ્તરાસ અથ ચિંતાસ. પછી માનસિક સ્તરના કર્મથી વસ્તુ સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો અને છતાં ત્યાં પણ અસિદ્ધ રહ્યું માટે એ અસિદ્ધિની અસહનશીલતા છે. અને કર્મ જેને સિદ્ધિનું સાધન માનવામાં આવતું એને માટે અસહનશીલતા પછી થાય કે આ તો નકામું છે, આ તો માત્ર બોજ જ છે. વાચો વિજ્ઞાપનમ હિતત, તો વાણીનો માત્ર શ્રમ જ છે. આ પ્રકારે અપ્રાપ્ત છે માનીને આ બધા કર્મ થતા હતા. જોયું કે આ કર્મ જે છે એ પ્રાપ્તિ માટે કોઈ સાધન નથી અને માટે હવે અપ્રાપ્તનો ખ્યાલ જ છોડી દીધો. કર્મ છોડવાથી કંઈ એકલું ના થાય. વિવેક જન્મે કે કર્મ કેમ કરતો હતો, મારે જે સિદ્ધ કરવાનું છે એ અપ્રાપ્ત છે માનીને કર્મ કરતો હતો. ને મારી સમજથી છેવટે હું અસંતુષ્ટ થયો અને મારામાં દૃઢ નિશ્ચય જન્મ્યો કે આ તો પ્રાપ્ત છે, પ્રાપ્તિ. એટલા માટે એની પ્રાપ્તિમાં એની સિદ્ધિમાં કર્મનો આમાં કોઈ પણ રોલ નથી. કર્મ એ કશું પ્રદાન કરવાનું નથી. હવે અસહતમાં કર્મનો કોઈ વાંક નથી. કર્મ નથી સહન કરતો, કર્મને શું કર્મે શું ગુનો કર્યો છે? કર્મ એ ગુનો નથી કર્યો. એ કર્મ અસહન ના કરવું એવું કહેવાય, પણ કર્મનો કોઈ આમાં આગળ પ્રધાન નથી. કાયિક કર્મનું, વાચિક કર્મનું, માનસિક કર્મનું પ્રત્યેક કર્મ પહેલાં કરતાં સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વસ્તુની સિદ્ધિનું સાધન છે. અર્થાત આ બધા કર્મ દ્વારા જે સિદ્ધ કરવાનો હતો એ સિદ્ધ કર્યા પછી પણ હું તો એવોનો અધૂરો જ રહ્યો. આમ આ દ્વારા વિવેક કે ભાઈ જે સિદ્ધ કરવાનો તે હું છું, સિદ્ધ કરવાનું જ નથી. આમ સિદ્ધિના સર્વ પ્રયત્ન છોડી દેવા માટે હું શાંત થઈ ગયો. આ કર્મથી અશાંતિ, શાની અશાંતિ છે? કશુંક સિદ્ધ કરવાનું છે.
પેલો કીડો છે ને સળવળ્યા કરતો હોય, કશું સિદ્ધ કરવાનું છે, સિદ્ધ કરવાનું છે, પામવાનું છે, બનવાનું છે, મેળવવાનું છે. એ પ્રકારના સંસ્કાર એનું નામ વાસના. આ પ્રકારના મનમાં જે આવી જાતના નિશ્ચયો છે એને તમે નિશ્ચય કહેવાય, થયેલા જ છે. આપણે બેસીને ઈરાદાપૂર્વક નિશ્ચય કર્યા હોય તો બરોબર છે, જે થયેલું છે ને વાસના કહેવામાં આવે. આવું લઈને જન્મ્યા છે. અંતેથી એ બધા નિશ્ચયો પર વિચાર ન કરવાને કારણે એમનાથી પ્રેરાને જ બધું વર્તન થયા કરતું. હવે ખબર ત્યાં જ તકલીફ છે. તકલીફ ક્યાં છે? મારા નિશ્ચયોમાં. તો એ નિશ્ચય આગળ બધા નિશ્ચય કરવામાં આવ્યા કે હવે ખોટા નિશ્ચયો જે મારા જીવન છે એને ચલાવનારા હતા, ધકેલનારા હતા, ત્યાં મુશ્કેલી છે. જીવન વિશેના નિશ્ચયમાં મુશ્કેલી છે. હું નિશ્ચય કયો કે જીવન અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. એ પ્રકારનો મૂળભૂત નિશ્ચય. અવિદ્યા વસ્તુ કરે છે. અવિદ્યા શું કરે છે? જે નિત્ય પ્રાપ્ત છે એ અપ્રાપ્ત છે એ પ્રકારનો ભ્રમ જન્માવે છે. નિત્ય પ્રાપ્ત અપ્રાપ્ત છે એવો ભ્રમ જન્માવીને એને કામ પતાવી નાખ્યો. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે આ વિચારો સતત સંઘર્ષ કર્યા જ કરે, રવાડે ચડી જાય. પણ જેમ જેમ કર્મથી મુક્ત થતો ગયો તેમ તેમ મને આંતરિક શાંતિ પ્રાપ્ત થતી ગઈ. અને બધા જ કર્મ છૂટી ગયા ત્યારે હવે કર્મ કરવાને કારણે કે કર્મ દ્વારા કશું પ્રાપ્ત કરવાનું છે એ શાંતિમાં મોટો અવરોધ હતો. મારા વિશેનો ખ્યાલ કે મારે કંઈક પ્રાપ્ત કરવાનું છે એ જ શાંતિમાં અવરોધ છે. માત્ર વૃત્તિ અવરોધ છે, અમુક પ્રકારની વૃત્તિ. અજ્ઞાન અવરોધ છે, અજ્ઞાનમાંથી જન્મેલા વૃત્તિ અવરોધ છે. કઈ વૃત્તિ? કશુંક મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, બનવાનું છે. તો પછી બધી યોગની પ્રક્રિયાનો ઉપયોગ પણ એના માટે જ થાય. બધી પ્રક્રિયાઓ બરોબર છે, એ પ્રક્રિયા પણ કશાક પ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી, અપ્રાપ્તના ખ્યાલમાંથી મુક્ત થવા માટે છે. એવી જાતની આખી વ્યવસ્થા હોય. વેદાંતની બધી પ્રક્રિયાનો ઉપયોગ કરે પણ આ રીતે વસ્તુ અપ્રાપ્ત છે આ ખ્યાલ જ મોટો અવરોધ છે. એ ખ્યાલ નહીં જાય. માત્ર વિવેક એટલે વિવેકથી વિચાર સમજથી જાય ખરો, પણ એમને નહીં જાય. એની જ વાસના કહેવાય કે એવો ઊંડો ઉતરી ગયેલો છે ને. લાગણીનું સ્તર કહો એટલે વાસના એવી ટેવના સ્તરે, સ્વભાવના સ્તરે ઉતરી ગયો છે. સ્વભાવના સ્તરે પરિવર્તન થાય ત્યારે એટલે આંતરિક શાંતિનો અનુભવ થાય ત્યારે જ પછી નિશ્ચય દ્રઢ બને. નિશ્ચય જન્મે, બુદ્ધિ જ્યાં સુધી કાબુમાં ત્યાં નિશ્ચય જન્મે, પછી પેલું આવે એટલે નિશ્ચય જતો રહે. એટલે લાગણીના સ્તરનો છે એને અનુભવ કરાવવો પડે. એટલે આખી પ્રક્રિયામાં આ પ્રકારે જનક રાજા એમ કહી રહ્યા છે કે મને ધીમે ધીમે સૂક્ષ્મતમ શાંતિનો અનુભવ થતો ગયો. અને એ રીતે વસ્તુ છૂટતી ગઈ એટલે અનુભવ થયો, છૂટતી ગઈ. આ પ્રકારે એમ કહી શકાય કે જાણે કે એમની શાંતિના અનુભવના આ સ્તરો બતાવે છે. એવ અહમ સ્થિત. અને પછી બસ જેવો છું તેવો છું. પછી મારે મારા મનને નો નિરોધ કરવો જ પડે. મારે કશું કરવું જ પડે કે ન જ કરવું પડે એવા કોઈ પ્રકારના શું કહેવાય કે પરિબળ વગર, લાચારી વગર નું છું. બધા પ્રકારની લાચારીથી મુક્ત છું. બધા પ્રકારના કર્તવ્યથી મુક્ત છું. કરવું જ પડે એ પ્રકારના ખ્યાલથી મુક્ત છું. એવા અહમ સ્થિત.
એટલે કે મનની ગમે તે સ્થિતિ હોય તો પણ ન કિંચિદેવ શામ્યતે, કંઈ જ નથી એ પ્રકારે અદ્વિતીયની જે શાંતિ છે એમાં હું સ્થિત છું. હવે બીજા શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું કે કેવી રીતે એક પછી એક વસ્તુ છૂટી. પ્રીત્ય ભાવેન, ચલો બીજો શ્લોક વાંચીએ. પ્રીત્ય ભાવેન શબ્દાદેહે અદૃશ્યત્વેન ચાત્મનઃ વિક્ષેપૈકાગ્રદયઃ एवमेवाहमस्थितः एवमेवाहमास्थितः. શબ્દાદેહે પ્રીત્ય ભાવેન, શબ્દથી માણીને જે ગાય છે એના પ્રત્યે હવે પ્રીતિનો અભાવ જન્મ્યો છે. સમગ્ર જગત પ્રત્યે શબ્દથી જેનો પ્રારંભ થયો એ જગત કહો. શબ્દાદેહે, શબ્દ જેમાં આદિ છે એવું આ જે સર્જન છે, જગત છે, સંસાર છે, પ્રીતિ અભાવે ના, એમાં પ્રીતિનો અભાવ થઈ ગયો. ટૂંકમાં હવે આ શબ્દાદિ, શબ્દથી પ્રારંભ થનારા જગત પ્રત્યે કોઈ પ્રકારની પ્રવૃત્તિની આવશ્યકતામાંથી મુક્ત થઈ ગયો. પ્રીતિ અર્થાત આસક્તિ કહો, એ દ્વારા કશું સિદ્ધ કરવાનું છે એ પ્રકારનો જે ખ્યાલ હતો એ ખ્યાલ રહ્યો નથી. આસક્તિ હોય, રાગ હોય એટલે દ્વેષ પણ હોય, અને તેથી એ કશાક મારા માર્ગમાં અવરોધ છે એવો પણ ખ્યાલ જતો રહે. એટલે શબ્દથી જેનો પ્રારંભ થાય છે એવા જગતના મિથ્યાત્વનો સંપૂર્ણ દ્રઢ નિશ્ચય થઈ ગયો. મારા ભૂતકાળના અનુભવો બધા એમાં કામ લાગે છે કે કેવી રીતે જે વસ્તુ જગતમાંથી પ્રાપ્ત થાય છે, વિષયમાંથી પ્રાપ્ત થાય માનતો હતો, એ ત્યાંથી પ્રાપ્ત થતું નથી એવું સ્પષ્ટ થઈ ગયું. એ સુખ ક્યારે પણ અનાત્માથી પ્રાપ્ત થતું નથી, આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે, નિશ્ચય દ્રઢ થઈ ગયો. જેટલો દ્રઢ થાય એટલો પેલી પ્રીતિ કહો, આસક્તિ કહો, શોભના અધ્યાસ કહો, એ અધ્યાસમાંથી મુક્ત થાય. પ્રીતિ જન્મી શેમાંથી? અધ્યાસમાંથી. શોભના અધ્યાસમાંથી જન્મી. રમણીયતાનો અધ્યાસ થયો. આ રમણીય છે, મારી આંખોને રમણીય છે, મનને રમણીય છે, રમણ કરવા યોગ્ય છે, રમણનું સાધન છે, આનંદનું સાધન છે. કોઈક રીતે આ પ્રકારનો ખ્યાલ મારા મનમાં જન્મથી દ્રઢ થઈ ગયો હતો. એમાંથી મુક્ત થવું એ બહુ મોટી વસ્તુ છે. ક્યારે મુક્ત થવાય? જેમ જેમ આપણને આત્માની શાંતિનો અનુભવ થતો જાય તેમ તેમ તો એ નિશ્ચય દ્રઢતામાં પામે. શબ્દાદે પ્રીતિ અભાવેના, શબ્દથી પ્રારંભ થનારા સમગ્ર જગત છે એમાં પ્રીતિનો અભાવ થઈ ગયો. અનન્વાગત તેન અસંગો હિ અહં પુરુષ, કે આ પુરુષ છે પરમાત્મા અસંગ છે, એને કોઈ પ્રકારનો સંબંધ નથી. ન મે દેહો નાહમ દેહો ન મે દેહ, હું દેહ નથી, દેહ મારો નથી. આ વસ્તુ જેમ સ્પષ્ટ થાય તેમ તેમ પછી એટલે એ જે કંઈ પ્રીતિ હોય, આસક્તિ હોય, રાગદ્વેષ હોય, એ એક તરફ વિવેકથી, બીજી તરફ જન્મ વૈરાગ્યથી, ત્રીજી તરફ એમાંથી જન્મેલી સમાધિ શંક સંપત્તિથી. આ સમાધિ શંક સંપત્તિ શું છે? એ અનુભવનું નામ છે. શમદમાં શું છે? એ વિવેક વૈરાગ્ય છે. એ અનુભવના સ્તરે આવે ત્યારે મનની શમ એટલે શાંતિનો અનુભવ થાય. તેમ દમા એટલે આપણે ઇન્દ્રિયો પરનો પણ પ્રભુત્વ આપણે પ્રાપ્ત થતું જાય.
કારણ કે અંદરથી જ્યારે ઇન્દ્રિયો વગરની કોઈ પ્રેરણા ન હોય તો ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય. તો જેવડે ઇન્દ્રિયોની અશાંતિ પણ આ મનની પ્રેરણાને કારણે છે ને, મન એમને ધકેલતું હોય છે બહાર. ઇન્દ્રિયાણામ વિચરતામ યન્મનોન વિધીયતે તદસ્ય હૃદિ પ્રજ્ઞામ વાયોર્નામ વિવાંભસી. કારણ કે ઇન્દ્રિયો જાય ને મન જાય, પણ ઇન્દ્રિયો શું જાય બિચારી? ઇન્દ્રિય અંદર એટલે ઇન્દ્રિયોમાં જે પ્રકારના સંસ્કાર થઈ ગયા એને કારણે ઇન્દ્રિય એની જાતે જતી હોય મનની પ્રેરણા વગર પણ, અને મન જાય. આ પ્રકારની જે પ્રીતિ જેને કારણે મનનો સ્વભાવ હતો કે આપોઆપ તસ્માત પરાંગ પશ્યનાંતરાત્મન. તેથી આ પ્રકારની બહિર્મુખતા કહો, એવી વાસના કહો લઈને જન્મ્યા છે. માટે મન એની જાતે જ વિષયો તરફ ગતિ કરતું હોય, વિચરણ કરતું હોય, ભ્રમણ કરતું હોય. કસિદ્ધિ રહે પ્રત્યેગાત્માન મૈક્ષત અમૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. અમૃતત્વમિચ્છન જેનું શું ઈચ્છી રહ્યો છું એની જેમ જેમ દૃઢતા સ્પષ્ટતા થાય. યેનાહમ નામૃતસ્યામ કિમ તેનાહમ કુર્યામિતિ. જેને મને અમૃતત્વ ન પ્રાપ્ત થાય એની સાથે મારે શું સંબંધ છે? કેટલો મોટો વૈરાગ્ય, કેટલી દૃઢતા કે અમૃતત્વ જ મને જોઈએ, બીજું કંઈ જોઈતું જ નથી. તેથી કશી વસ્તુ માટે કોઈ પ્રીતિ રહી નથી, આસક્તિ રહી નથી, જરૂરિયાત રહી નથી. ટૂંકમાં જરૂરિયાત રહી નથી, આસક્તિ પણ રહી નથી ને જરૂરિયાત પણ રહી નથી. એટલે હવે આ જગતને જાણવા માટેનો બધો પ્રયત્ન મેં છોડી દીધો. જગત મારા જ્ઞાનનો વિષય બની શકે ખરો, પણ એ જ્ઞાન દ્વારા હવે મારે કશું સિદ્ધ કરવાનું નથી. કારણ કે પહેલાં હું માનતો હતો કે જગતના જ્ઞાનથી, જગતને બદલવાથી મને કશુંક પ્રાપ્ત થશે, એટલે મને પ્રીતિ હતી. ત્યાંથી કોઈ પ્રકારની મળવાની સુખની, સંતોષની, તૃપ્તિ મેળવવાની અપેક્ષા હતી. એટલા માટે મને ત્યાં આસક્તિ હતી, એટલા માટે એ દિશામાં મારો પ્રયત્ન હતો. બહિર્મુખતા કેમ હતી? ત્યાંથી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. પ્રીત શબ્દાદે પ્રીતે ભાવેન. શબ્દાદિનું સ્વરૂપ જેમ જેમ હું સમજતો ગયો, બે રીતે. એક તો શબ્દાદિમાંથી મળતું સુખ માત્ર આભાસ જ છે, જેમ જેમ મને સ્પષ્ટ થતું ગયું. અને સાથે સાથે આત્માથી મળતું સુખ એ સાચું છે એ પણ સ્પષ્ટ થતું ગયું. તેમ તેમ હવે શબ્દાદિને જાણવાનો, સમજવાની કોઈ આવશ્યકતા મુક્ત થઈ ગયો. આ મન કેમ પ્રવૃત્તિ કરે? મનમાં કશીક વસ્તુ આવશ્યક છે, જરૂર છે એવું મનને જ્યાં સુધી લાગે ત્યાં સુધી મન એ દિશામાં કંઈ ફટફટ કર્યા જ કરવાનું. એને આપણે પકડીને રાખીએ ને તો રહે ખરું, પણ જરા લાગ આવે એટલે ભાગે, લાગ જોઈને ભાગે. બાળકને બહાર રમવું છે ને, મમ્મી પકડી રાખે ખરી, જેવી આડી આવે છે ભાગ્યો જ છે ને. ભાઈ પકડીને બેસાડો, ભાઈ ભાગ્યું જ છે ને. એટલે એને આમાં રસ જન્મે ને પછી પેલામાં રસ જતો રહે એવું કંઈક થાય તો જુદી વાત છે. અહીં તો એવું છે નસીબ જોગે. આમ જેમ જેમ દૃશ્ય પ્રત્યે, શબ્દાદિ પ્રત્યે પ્રીતિનો અભાવ જન્મતો ગયો, તેમ તેમ એ દિશાની પ્રવૃત્તિ શાંત થતી ગઈ. એટલે જે હું જાણી શકું છું એ શબ્દાદિથી મને જગત છે જાણવાનો કોઈ અર્થ નથી. જે પામવાનો, મેળવવાનો, અનુભવવાનો જેનો કોઈ અર્થ નથી. કારણ કે એમ કરવાથી મારું કશું જ પ્રયોજન સિદ્ધ થતું નથી. એ પ્રકારની સમજથી મન હવે આ વિષયો તરફની પ્રવૃત્તિ છોડી દે છે. શબ્દાદેહે પ્રીતિ ભાવે, કોઈ પ્રીતિ રહી નથી. એનો સ્વભાવ જાણ્યો.
મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થઈ ગયો. એ માટે કોઈ પ્રીતિ જ્યારે ના હોય ત્યારે હવે એને મેળવવાનો કે પછી ત્યાગવાના કોઈ એ તો પાછળથી પછી કહેશે, આવું જ કહેશે. અત્યારે શું છે, એને જાણવાના કોઈ પ્રયત્નની જરૂરિયાતથી હું મુક્ત થઈ ગયો. અત્યારે જાણવાનું છે. અદૃશ્યત્વેન છે આત્મન, આત્મા છે અદૃશ્યત્વેન, અને આત્મા તો જાણી શકાય નહીં. આ જાણવાનો પ્રયત્ન છે ને એ જ વિક્ષેપ જન્માવનારો છે. સૂક્ષ્માથી સૂક્ષ્મ વિક્ષેપ ક્યાંથી જન્મે છે? જાણવાનું છે એ પ્રકારના પ્રયત્ન. એટલે વિષયમાં કશુંક જાણવાનું છે, જે હું ઈચ્છું છું એ વસ્તુ ત્યાં છે, માટે એને જાણવાની છે, એ પ્રકારનો પ્રયત્ન હતો. એટલે ટૂંકમાં વિષયો પ્રત્યેની જે પ્રવૃત્તિ છે ને એ પણ આપણી સમજવાની જન્મે કે વિષયમાં કશુંક લાભદાયક છે, અને માટે કારણ કે આપણું મન કોઈ લાભ વગર લોટે નહીં. કશું લાભદાયક નથી એ જે જીવનમાં જેટલી જેટલી વસ્તુઓ માટે એવો નિશ્ચય જન્મે છે એટલી વસ્તુથી મન મુક્ત થઈ ગયું છે. લાભદાયક પણ નથી અને હાનિદાયક કરનાર પણ નથી. બંને રીતે કશું લાભદાયક પણ નથી કે હાનિ કરનાર હોય તોય આપણું મન ચિંતા કરે. એટલે પ્રીતિ એટલે આ રીતે જગત પ્રત્યેથી મારું મન સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયું. આવૃત ચક્ષુ, ચક્ષુ કહો, ઇન્દ્રિયો કહો, મન કહો, કેવું થઈ ગયું? આવૃત થઈ ગયું, અંતર્મુખ બની ગયું, નિવૃત્ત થઈ ગયું, ઉપસમૃત થઈ ગયું, સંકેલાઈ ગયું. તો ભાઈ અનાત્માને જાણવાનું નથી, કારણ કે એમાં જાણવાનું કશું જાણવા યોગ્ય નથી. એટલા માટે આત્મા વારે દ્રષ્ટવ્ય, એટલે પેલા અનાત્મા દ્રષ્ટવ્ય નથી એ સિદ્ધ કરવામાં આવ્યું. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. માટે અનાત્માને હે મૈત્રી તું દ્રષ્ટવ્ય માને છે, એમાં દ્રષ્ટવ્ય પણ છે નહીં. કારણ કે તું જે માને છે એ કામ પૂરી કરવાની, કામના સિદ્ધ કરવાની કોઈ ક્ષમતા અનાત્મામાં નથી. મને જોઈએ સમજી મળશે આત્મા માટે દ્રષ્ટવ્ય. અમૃતત્વ જે તને જોઈએ છે એ આ બધામાં નથી, અનાત્મામાં નથી. પતિથી મળીને જે કંઈ જગતમાં છે બધાની ગણતરી કરવામાં આવે, એ કશામાં અમૃતત્વ નથી. એટલે આગળ જે કહેવામાં આવ્યું વિત્તેના, એથી એ વિત્તનું બધું વર્ણન કરવામાં આવે. માનો ને અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેના, વિત્તથી અમૃતત્વની કોઈ આશા નથી. એ પતિથી મળીને બધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવે. એની દૃષ્ટિને અંતર્મુખ બનાવવા માટે આ સમજ, જે ખોટી સમજને કારણે મન ભટકતું હતું, આ શોધવા માટે, અમૃતત્વની શોધ માટે, ત્યાં નથી. પછી પાછી કઈ ગડબડ થવાની જ છે, તો મારે અનુભવવું છે. એટલે બીજી વસ્તુ છે આત્માને અનુભવવાનો પ્રયત્ન, આત્માને જાણવાનો પ્રયત્ન. હું જાણવાનું કોને કહું છું? જે મારા જાણવાનો વિષય બને એને જ જાણવાનું કહું છું. એ પ્રકારનું જાણવા માટેનું મારામાં અભિજાતનું ઓરિએન્ટેશન, એટલે આ પ્રકારની વૃત્તિ છે. કે જાણવું ક્યારે કહેવાય? આ ઘટને વિષય તરીકે જાણવું, ત્યારે મેં જાણ્યો છે એ પ્રકારનો સંતોષ મને જન્મે કે મેં ઘણાને જાણ્યું છે. આમ વસ્તુને જાણી ક્યારે કહેવાય? એ જ્યારે મારા જાણવાનો વિષય બને ત્યારે. એટલે પછી આ એક આવો સંઘર્ષ શરૂ થાય, આત્માને જાણવાનો, એને પામવાનો, અનુભવવાનો. અદૃશ્યત્વેન છે આત્મન, આત્મા અદૃશ્ય છે. અન્ય દેવતા વિદિતાત અથો અવિદિતાત અધિ. એટલે દૃશ્ય કોને કહેવાય? વિદિત
અવિદિત બંને દૃશ્યની કક્ષામાં છે. અદૃશ્યત્વે આત્મા વિદિત અવિદિત બંને કરતા અન્ય છે. એટલે હવે આ એટલા માટે આ શિષ્ય છે એની જિજ્ઞાસા તો નિવૃત્ત થાય કે આત્માને જાણવાના સર્વ પ્રકારના પ્રયત્નમાંથી અનુભવ નિવૃત્ત થઈ જાય, સંકેલાઈ જાય. એટલે હવે જાણવાના સાધન તરીકે મન રહે નહીં, જાણવાના પામવાના અનુભવવાના સાધન તરીકે મન ના રહે તો મન શું રહે? મનનો આકાર રહે નહીં. આ મન જાત જાતના આકાર ધારણ કરે છે, કારણ કે જાણવા માગે છે, પામવા માગે છે, અનુભવવા માગે છે. પ્રમાતા હોય, કરતા હોય, ભોગતા હોય, પ્રમાતા હોય. એટલે ચાલો કરતા અને ભોગતા તો છોડ્યા, જો કર્મથી કશું મેળવવાનું નથી એટલે કર્મ નહીં, કરતા ભોગતા તો ગયા. પછી પ્રમાતા રહી ગયો, જાણવાનું તો છે. તો કે નહીં, જે જાણવાનું છે એ તો આત્મા છે, એ નક્કી થવું જોઈએ. આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, આ નિશ્ચય જન્મવો જોઈએ. કોના? મૈત્રેયમાં. આત્માવાર દ્રષ્ટવ્ય. એ મૈત્રેયી આત્મા જ માત્ર દ્રષ્ટિને યોગ્ય છે, જ્ઞાનને યોગ્ય છે, એટલે જાણવો જોઈએ. બાબા જાણવું જોઈએ એટલે ભાઈ પ્રક્રિયા કઈ જાણવાની? એ જ્ઞાન કયા પ્રકારનું છે? એ જ્ઞાન કોઈ ઘટપટ જેવું જ્ઞાન નથી, નહીં તો તું પોતે પ્રાપ્ત કરી શકે. આત્માને ઘટપટની જેમ જાણી શકાતો હોત તો એમાં પછી આ શ્રવણ વગેરેની જરૂરિયાત ના રહે. જેમ દુનિયાના બીજા બધા પદાર્થો વિષયો જે કંઈ ગ્રહો બધાને જાણીએ એના માટે કંઈ શાસ્ત્રની જરૂર ના પડે. એ ભૌતિક શાસ્ત્ર. પણ હે મૈત્રી, આ જાણવાનું કેવું છે? આ કોઈ વિષય તરીકે જાણવાનું નથી, વિદિત તરીકે જાણવાનું નથી, અવિદિત તરીકે જાણવાનું નથી. ત્યારે જે જાણેલું છે એને જાણવાનું છે. એટલે આપણે શ્રવણની જરૂર પડે. એટલે આ વસ્તુ આપણા ધ્યાનમાં લાવવી પડે, નહીં તો આપણે ધ્યાનમાં આવે જ નહીં. શ્રવણની કેમ જરૂર છે? કારણ કે એ વસ્તુ મારા ખ્યાલમાં જ નથી, અને મને ક્યારેય ખ્યાલ જન્મી જ ના શકે કે જે હું ઈચ્છું છું એ હું જ છું. એ જાણવાની પણ આવશ્યકતા નથી કે હું જ્ઞાન સ્વરૂપ છું. એ પ્રકારનું આ જ્ઞાન છે. જે પ્રકારના જ્ઞાનથી હું ટેવાયેલો છું, જેમાં જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન હંમેશા ત્રિપુટીઓ, એવા જ્ઞાનથી જ હું ટેવાયેલો છું, એને જ જ્ઞાન કહું છું. તો કે નહીં ભાઈ, આ ત્રિપુટી વગરનું પણ જ્ઞાન છે, જે જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એ જ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ પ્રકારની ત્રિપુટીમાં પરિણમતું હોય છે. એટલે એવો અધ્યારોપ કરવાનો બંધ કરી દેવાનો. છેલ્લે જ્ઞાતાપણાનો કે જ્ઞેયપણાનો, જ્ઞેય તો નથી, પણ જ્ઞાતા પણ નથી. અદૃશ્યત્વે એને છે આત્મન. એટલે હવે આત્મા અદૃશ્ય મળે એને દર્શન માટેની પણ કોઈ પ્રયત્ન ના જ હોવો જોઈએ. અદૃશ્ય નો થઈ નહીં કે અજ્ઞાત છે, પાછો દૃશ્ય નથી. દૃશ્ય હંમેશા દ્રષ્ટાની અપેક્ષા કે એ પ્રકારે દૃશ્ય નથી. એટલે શાસ્ત્ર કહે છે કે દૃશ્ય છે પણ અજ્ઞાત નથી. કેમ નથી? સ્વયં પ્રકાશ છે. વિદિત અવિદિત બંને દૃશ્યની કક્ષામાં આવે એ પ્રકારે આત્મા દૃશ્ય નથી. પણ નથી એમ નથી ભાઈ. આપણે એમ કે છે વિદિત અને અવિદિત એ જ બધું છે, એ સિવાય કશું છે જ નહીં. તો કે જે પરપ્રકાશ એ જ છે એવો નિયમ નથી. આપણે માત્ર પરપ્રકાશથી ટેવાયેલા છે, એ જ છે એવું કહેવા ટેવાયેલા છીએ.
તો પરપ્રકાશ એવો નિયમ નથી, કશું સ્વપ્રકાશ પણ છે. અદૃશ્ય એટલે જેને પ્રકાશિત કરવાની કોઈ આવશ્યકતા નથી, એટલે એ પ્રયત્ન છોડ દો. આમ જ્ઞાનના પ્રયત્નમાં હું જ્ઞાનના વિષયને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરું, એ કરાય એ વસ્તુ એ રીતે વસ્તુ જણાય છે ને. આ વિષય એવો છે કે એને પ્રકાશિત કરવાનો નથી. અદૃશ્યત્વેન ચ આત્મનઃ વિક્ષેપ એકાગ્ર હૃદય. આ સમાસ છે ને એને કેવી રીતે વિગ્રહ કરવો એ પ્રશ્ન થયો. વિક્ષેપ એકાગ્ર હૃદય એટલે આમ જોઈએ તો વિક્ષેપ હૃદય એકાગ્ર હૃદય. કેવું હૃદય છે? વિક્ષેપ યસ્મિન સહ વિક્ષેપ યસ્મિન હૃદય, જે વિક્ષેપ છે એવું કરાવ એને શું કહેવાય? વિક્ષેપ હૃદય. એકાગ્રતા યસ્મિન હૃદય, એકાગ્ર હૃદય એવો અર્થ થાય. તો કે ના, એવો આ નથી આ સમાસ. આ મધ્યમ પદલોપી સમાસ છે, એટલે અંદર વચ્ચે શબ્દ ઉમેરવાનો. કયો? વિવિધ વ્યાવૃત્ત શબ્દ ઉમેરવાનો. વિક્ષેપ વ્યાવૃત્ત હૃદય. વિક્ષેપસ્ય વ્યાવૃત્તેન સિદ્ધા એકાગ્રતા સાસ્મિન હૃદયે વિક્ષેપ એકાગ્ર હૃદય. વિક્ષેપને વ્યાવૃત્ત કરવાને કારણે જે એકાગ્રતા પ્રાપ્ત કરી, એકાગ્રતા આવી, એ એકાગ્રતા જે હૃદયમાં છે એવું હૃદય ધરાવનારો હું થયો, એવું અર્થ કર્યો. ઇતિ મધ્યમ પદલોપી સમાસ. એક વ્યાવૃત્ત શબ્દ ઉમેરવાનો એટલે કયું? વિક્ષેપેભ્ય વ્યાવૃત્તમ. બધા પ્રકારના વિક્ષેપ, બે પ્રકારના વિક્ષેપ થયા. એ વિક્ષેપ કયો છે? આ શબ્દાદી જે દૃશ્ય છે એને જાણવા માટેનો વિક્ષેપ. જેમાં જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનની ત્રિપુટી. ચાલો, એ તો કશું ન ખીંચી દેવા, એ તો કશું છે જ નહીં, એ તો મિથ્યા છે. બરાબર, એને હું સહન નથી કરી. અર્થાત એ તો હવે મારી વૃત્તિમાંથી દૂર થઈ ગયો, મારા અજંડામાંથી દૂર થઈ ગયો, હવે કોઈ પ્રયોજન નથી. એટલે હવે દૃશ્યથી શબ્દથી પ્રાણ જગત છે, મારામાં કોઈ પ્રકારનો વિક્ષેપ જન્માવતો નથી. એના મિથ્યાત્વ વિશેના દ્રઢ નિશ્ચયને કારણે મને એમાં કંઈ, મારાથી એમાં કંઈ વધારો નથી કે ઘટાડો નથી. ન કર્મણા વર્ધતે નોકનીયા. કોઈ કર્મથી વૃદ્ધિ પણ નથી, ન કર્મથી ક્ષય પણ નથી. બધું કહે છે, અત્યારે બધું કહી દે છે, પણ ટૂંકમાં એટલે એ જે દૃશ્ય છે, જે વિવેક જે વિક્ષેપ જન્માવતું હતું, એ દૃશ્ય હવે વિક્ષેપ જન્માવતું નથી. વિવેકજન્ય અનુભવ એમ કહી શકાય. પછી હવે આત્માને જાણવું એ વસ્તુ વિક્ષેપ જન્માવતી હતી. આત્માને જાણવા માટેનો પ્રયત્ન વિક્ષેપ જન્માવતો હતો, પણ એ હવે અદૃશ્યત્વેન ચ આત્મનઃ. અદૃશ્ય છે. અદૃશ્ય એટલે જાણીને, એટલે શું છે? એમ કરીને એમાં નિરાશા નથી, નહીં તો નિરાશ થઈ જવાય. અદૃશ્ય છે, શું કરવાનું? આત્મા અદૃશ્ય છે, દ્રષ્ટિનો વિષય બની જ ના શકે, અનુભવાય જ નહીં. બસ એવા ને એવા જ રહેશો તમે, તો નિરાશા જન્મ આવે ને. તો નહીં ભાઈ, આત્મા દૃશ્ય વિષય નથી, એ નિરાશા નહીં, એ તો આપણામાં સાંત્વન જન્મ આવે, સ્વસ્થતા જન્મ આવે કે આત્માને અનુભવ કરવાની કોઈ આવશ્યકતા નથી. અનુભવ સ્વરૂપ છે, હું અનુભવ સ્વરૂપ છું. એ વસ્તુ સ્થિત થઈ મારા મનમાં. એટલે આત્માને અનુભવવાને કારણે જે વિક્ષેપ, અનુભવવાના પ્રયત્નમાં જે વિક્ષેપ હતો, એ વિક્ષેપ પણ શાંત થઈ ગયો. એ વિવિધ વિક્ષેપ, બે પ્રકારના વિક્ષેપ હતો.
અનાત્માને જાણવા માટે જેની પાછળ વૃદ્ધિ કે ક્ષયની અપેક્ષા એ પ્રકારે એને જાણવાનું હતું, તો અનાત્મા વૃદ્ધિ ક્ષય ના કરી શકે માટે હવે એને મારી સાથે કોઈ સંબંધ નથી, મને એની સાથે સંબંધ નથી, માટે એ છૂટી જાય. હવે સહન નથી થતું એટલે છૂટી ગયું. અને હવે આત્મા અદૃશ્ય છે અને એટલા માટે એને જાણવા માટે, મારી જાતને જાણવા માટે કે અનુભવવા માટે કોઈ પ્રયત્ન નથી. આ શાંતિ છે, શાંતિ સ્વરૂપ હું છું. વિવિધ વિક્ષેપેભ્ય વ્યાવૃત્તમ, ત્રિવિધ વિક્ષેપેભ્ય વ્યાવૃત્તમ. તો ત્રિવિધનો અર્થ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. એ પ્રકારનો ત્રિવિધ વિક્ષેપ એમ કહી શકાય. ત્રિવિધ વિક્ષેપેભ્ય વ્યાવૃત્તમ. હૃદય યસ્ય વિક્ષેપૈકાગ્ર હૃદય ઇતિ. ત્રણ પ્રકારના વિક્ષેપથી કે વિવિધ વિક્ષેપથી. બે વિક્ષેપ અહીં તો દેખાય છે. એક તો દૃશ્ય વિક્ષેપ જન્મ આવે, અદૃશ્ય વિક્ષેપ જન્મ આવે. વિવિધ વિક્ષેપ તો દેખાય છે. વિક્ષેપમાં ત્રિવિધતા હોય. વિક્ષેપમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ પ્રકારને તમે વિક્ષેપ કહેતા હો એને વિકલ્પ કહેવાય. નિર્વિકલ્પ અર્થાત આ પ્રકારનો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન નામનો વિકલ્પ નથી. કંઈ કશું જાણવા માટે પહેલા મને કલ્પના કરવી પડે. મન વડે શું કલ્પના થાય? હું એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. આવી કલ્પના મન કરે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે ત્યારે જ કોઈ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને ને. આપણે જેને જાણવું કહીએ છીએ પ્રચલિત અર્થમાં, એ માટે પહેલા આપણે કલ્પના કરવી પડે. શું છે? એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. એ પ્રકારે આપણે કલ્પના કરવી પડે, અધ્યારોપ કરવો પડે. એના પરિણામે જ્ઞાન જન્મે. એટલા માટે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનને વિકલ્પ કહેવામાં આવ્યો, એટલે કલ્પના કહેવામાં આવી, અધ્યારોપ કહેવામાં આવ્યો, વિકલ્પ દ્વૈત કહેવામાં આવ્યો, ભેદભાવ કહેવામાં આવ્યો. હવે એ કરવાની જરૂર નથી. આ જ્ઞાન માટે મારે એ પ્રકારની કોઈ જરૂર નથી કે મારે જ્ઞાતા બનવું જોઈએ કે આત્માને જ્ઞેય બનાવવો જોઈએ. ચાલો, ત્રિવિધ વિક્ષેપેભ્ય કે વિવિધ વિક્ષેપેભ્ય વ્યાવૃત્તમ એકાગ્રમ હૃદય યસ્ય વિક્ષેપૈકાગ્ર હૃદયથી મધ્યમ પદલોક સમાસ થયો. બે પ્રકારના વિક્ષેપની જ વાત કરે છે. શ્રેષ્ઠનું ફલજનકસ્ય જપાદેહે પ્રીતિ અવિષયત્વાદ જપાદિરૂપો વિક્ષેપો નવમસ્તી. હજી એનું ચાલુ રાખે છે. કર્મનો વિક્ષેપ નથી એમ કહેવામાં આવ્યો. તો કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ એવા ત્રિવિધ વિક્ષેપ કહી શકાય. કાયિક કર્મ એ વિક્ષેપ જન્માવનારો હતું, વાચિક કર્મ એ વિક્ષેપ જન્માવનારો હતું, માનસિક કર્મથી એ વિક્ષેપ જન્માવનારો હતું. એમ કહે ત્રિવિધ વિક્ષેપ કેવો તો કહેવાય. એટલે વિક્ષેપના ત્રણ ઉદ્ભવ સ્થાન છે. એ રીતે વિક્ષેપનો પ્રકાર એક જ છે, પણ વિક્ષેપના ત્રણ ઉદ્ભવ સ્થાન થયા: કાયા, વાણી અને મન. એ પ્રકારે ત્રિવિધ વિક્ષેપ કહેવાય. તો શ્રેષ્ઠનું ફલજનકસ્ય જપાદેહે. આમ કાયિક અને વાચિકને એકમાં ગણી લેવામાં આવે એટલે શબ્દ કાય કર્મ દ્વૈત છે. શબ્દના સ્તરે જે કર્મ થાય એ વાચિક કર્મ થાય એક, અને કાયિક કર્મ થાય બીજું. અને આ બંનેમાં જન્મતો વિક્ષેપ એટલે આ દ્વિવિધ વિક્ષેપ થયો. શ્રેષ્ઠનું ફલજનકસ્ય જપાદે પ્રીતિ અવિષયત્વાદ. હવે વિષય છે ને એ કોઈ પ્રકારની પ્રીતિનો વિષય રહ્યો નથી, અને માટે કર્મમાં કોઈ પ્રકારની પ્રીતિ નથી. જપમાં પ્રીતિ કેમ નથી? શ્રેષ્ઠનું ફલજનકસ્ય, જપ એટલે વાચિક કર્મ. એ કર્મ જે પ્રકારનું ફળ જન્માવનારું છે, ભલભલું ફળ જન્માવે જપ તો. બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે એ પણ ક્ષયિષ્ણુ છે, અને માટે મને એ ફળમાં કોઈ રસ નથી, અને માટે હવે વાચિક કર્મમાં રસ નથી.
તે બધું અશ્વમેધાદી કર્મ છે. દેહનું કર્મ બહુ મોટા મોટા ફળ જન્મ આવે. અશ્વમેધાદી કર્મ બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ કરાવડાવે, એમાં પણ રસ નથી. અંતેથી કાયિક કર્મ પણ નથી. જપાદિર્ગો વિક્ષેપો ન મમસ્તી. જપાદિ ગયું, આદિમાં કાયિક કર્મ પણ આવી ગયું. એટલે કાયિક કર્મ અને વાચિક કર્મ નામનો જે વિક્ષેપ હતો એ રહ્યો નથી. કારણ કે આ બંને પ્રકાર કર્મથી જે પ્રાપ્ત કરવાનું છે એ ક્ષયિષ્ણુ છે, ક્ષીણ થનારું છે, નશ્વર છે, સ્વભાવ. અંતેથી મને તો નિત્ય વસ્તુ છે. હવે એ હોય તો એમાં કંઈ વાંધો નથી. ભલે નશ્વર તમે શું થઈ ગયું, મને 50 વસ્તુઓ નશ્વર રાખે એટલે એક પછી આનંદ લઈશ. એ નશ્વર એટલે મને શાશ્વત વસ્તુ જોઈએ છે એટલા માટે. કારણ કે હું તો શાશ્વતનો પ્રેમી છું, શાશ્વતનો ચાહક છું. એટલા માટે આ નશ્વર પ્રત્યે મને હવે કોઈ રસ નથી. આત્મશ્ચ અદૃશ્યત્વાદિ ધ્યાનાદિ અવિષયત્વાત ચિંતારોપ વિક્ષેપ મમ નાસ્તિ ઇત્યર્થ. આત્મા જ્ઞાનનો તેથી ધ્યાનનો વિષય ન બની શકે. આત્મા પોતાનું સ્વરૂપ હોવાને કારણે એ ધ્યાન થાય, પણ આત્માનું ધ્યાન ન થાય. ધ્યાતાનું ધ્યાન કેવું છે? ધ્યાનનો પ્રયત્ન જતો ત્યારે ધ્યાતાનું ધ્યાન કહેવાય. આપણે પહેલા પ્રયત્નપૂર્વક ધ્યાન કરીને પ્રયત્ન છોડી દઈએ એ પ્રકારે આપણી પ્રક્રિયા હોય છે. આપણા ધ્યાનની પ્રક્રિયા શું હોય છે? કોઈ આપણને ગમતો ધ્યેય વિશે લઈએ, એ મનની શાંતિ થાય અને પછી એ ધ્યાનનો પ્રયત્ન છૂટી જાય. હું ચૈતન્ય છું, સચ્ચિદાનંદ છું. આત્મશ્ચ અદૃશ્યત્વાદ. આત્મા અદૃશ્ય છે, દૃશ્ય વિષય નથી. અંતેથી ધ્યાન દ્વારા પણ પ્રાપ્ત કરવાનો નથી. એ ધ્યાનનો પણ વિષય નથી. ધ્યાન માનસિક કર્મ છે ને, તો તેથી માનસ કર્મનો પણ વિષય નથી. ધ્યાન આદિ અવિષયત્વાદ. ધ્યાન વગેરેનો એ વિષય નથી. ચિંતારૂપ વિક્ષેપ મમ નાસ્તિ. તેથી ચિંતા કહો. ચિંતા એટલે માનસિક પ્રયત્ન. ધ્યાન એટલે સજાતીય વૃત્તિ પ્રવાહ. તો આત્મા એ પ્રકારના વૃત્તિ પ્રવાહનો વિષય પણ ના બની શકે. અને માટે એ પણ નથી, એ વિક્ષેપ પણ નથી. વિક્ષેપૈકાગ્રહૃદય એવમેવા હમાસ્થિત. એવમ એવ આ પ્રકારે તો રહીશું સ્વરૂપેણ. આ પ્રકારે સ્વરૂપેણ એવ અહમાસ્થિત. હવે કર્તા રૂપે નહીં, ભોગતા રૂપે નહીં, ધ્યાતા રૂપે નહીં, ત્યારે સ્વરૂપેણ. એ સ્વરૂપ તો હોય જ છે, બધા એમાં હોય છે. કર્તા, ભોગતા, ધ્યાતા એટલે પ્રમાતા બધામાં સ્વરૂપ નથી એમ નથી. પણ સ્વરૂપ ઉપરાંત કશું હોય છે. એને કારણે પેલા સ્વરૂપ છે ને એનું મહત્વ ઘટી જતું હોય છે. એટલા જ માટે સ્વરૂપનો જે આપણને લાભ મળવો જોઈએ એને મળતો નથી. અત્યારે સ્વરૂપ વધતા આ બધું હતું. હું સ્વરૂપ સ્થિત નહોતો એવું નથી, પણ સ્વરૂપ આ બધું પણ સ્વરૂપેણ એવ સ્થિત. સ્વરૂપેણ સ્થિત. સ્વરૂપ સિવાયનું આ જે હતું કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, ધ્યાતૃત્વ, એ પણ સ્થિત હતો. એ ધ્યાતા વગેરે સ્વરૂપ વગેરે તો ના જ હોય. પણ એ ધ્યાતાનું મહત્વ વધી જતું હોય છે. સ્વરૂપ છે ને એ ગૌણ બની જાય, ધ્યાતા મુખ્ય બની જાય, એટલે વિક્ષેપ મુખ્ય બની જાય. એ નથી તો હવે સ્વરૂપની અભિવ્યક્તિમાં કે સ્વરૂપની સ્થિતિમાં હવે વિક્ષેપ જન્માવનારું કંઈ રહ્યું નથી. અતઃ એવમેવ સ્વરૂપેણ એવ. એવા એટલે શું? સ્વરૂપેણ એવ અહમ સ્થિત.
તેથી હું સ્વરૂપથી જ સ્થિત છું. હમ આસ્થિત આસમંતા સ્થિત. દેહ કહો, વાણી કહો, મન કહો, બધી વસ્તુમાંથી નિવૃત્ત થઈને હું માત્ર સ્વરૂપમાં બધી જ રીતે સ્થિત છું. એ પ્રકારે જનક રાજા પોતાની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. ન કિંચિત વશામ્યતી એ જે વાક્ય છે એનું જાણે કે અહીંયા હવે વ્યાખ્યા ચાલી રહી હોય. જનક રાજા પોતે હવે એ વસ્તુ નું એ વસ્તુ સંમતિ દર્શાવે છે કે એ જ પ્રકારે જ એવમેવ એ પ્રકારે જ છે. એ પ્રકારે પોતાની સંમતિ કહો કે નિશ્ચય કહો, નિશ્ચયી એ નિશ્ચય બતાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.